સમાચાર વડોદરાથી વડોદરામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો। છેલ્લા અડધા કલાકથી ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। શહેરભરમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। વડોદરામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ વડોદરા શહેર અને જિલ્લાની અંદર અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, અત્યારે આપણે વડોદરાના રાવપુરા વિસ્તારમાં છે। સામેથી જે આવતા વાહન ચાલકો જોઈ શકો છો, છત્રીનો રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે। હવામાન વિભાગની જે આગાહી હતી અને તે મુજબ જ વરસાદ, અવિરત વરસાદ વડોદરામાં જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે પણ ધીરીધારે પરંતુ મક્કમ વરસાદ હતો। ગઈકાલે 1 ઇંચ જેટલો વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો હતો। અત્યારે પણ વરસાદ વધુ થયો છે। જોઈ શકો છો, તેની તીવ્રતા ધીરે ધીરે વધી રહી છે। વડોદરા શહેરની અંદર વાત કરીએ તો વડોદરા શહેરનું રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, અલકાપુરી, માંજલપુર, અકોટા, ગોરવા, છાણી, સમા, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત તમામ વિસ્તારની અંદર આ પ્રકારે અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે લો પ્રેશર સર્જાયું છે, 3 સિસ્ટમ સક્રિય થઈ છે, 4થી સિસ્ટમ પણ સક્રિય થવા જઈ રહી છે અને જેને લઈને ગુજરાતભરમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ વડોદરા શહેર અને આસપાસના પંથકની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। તો સાથે ઉપરવાસના પાણી જે પ્રતાપપુરા સરોવર, આજવા સરોવર અને ત્યાંથી 62 દરવાજાથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરમાં હવે સવારે લોકો નોકરી ધંધા માટે નીકળી રહ્યા છે। ક્યાંક વરસાદને લઈને થોડી ઘણી તકલીફ પણ થઈ રહી છે, પરંતુ જે રીતે ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે, હવે હવામાન વિભાગની જે 5 દિવસની આગાહી અને તેની અંદર વડોદરા શહેર સાથે આસપાસના પંથકમાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।